પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન અને પાઠ નંબર 9 ઘર્ષણ એમાં સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન લઈ અને તમારી સમક્ષ રજૂ થયા છીએ. તો એની અંદર આપણે નીચેના પ્રશ્નોના યોગ્ય વિકલ્પો પસંદ કરી અને સાચા વિકલ્પ સામે બરોબર છે સાચો વિકલ્પ શોધીને લખવાનો છે. પ્રવાહીમાં ગતિ કરતી વસ્તુનો યોગ્ય આકાર આપીને કયા ઘર્ષણને ઘટાડી શકાય? તરલ. મશીનોમાં શાનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડી શકાય? બોલ બેરિંગ. નીચેનામાંથી કયા સાધનને ઘર્ષણ બળ ઘટાડવા માટે ઊંજણનો ઉપયોગ થાય છે? તો કે ભાઈ હિંચકો છે, સાયકલની ચેઇન છે, દરવાજાના મિજાગરા છે, એ તમામમાં. સપાટીને ખાલી જગ્યા બનાવીને ઘર્ષણ વધારી શકાય. ખરબચડી. બળને ઓછું કરવા માટે કુસ્તીબાજ પોતાના શરીર પર તેલ લગાડે છે. સ્નાયુ બળને ઓછું કરવા. બરોબર. નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો. બે પથ્થરની મદદથી આગ પેદા થવા માટે કયું બળ જવાબદાર છે? તો એ ઘર્ષણ બળ છે. જેમાં ઘર્ષણ બળનો ઉપયોગ થતો હોય તેવી રોજિંદા જીવનમાં જોવા મળતી ઘટનાઓ લખો. તો લખવું, સાયકલ ચલાવવી. આ ઉપરાંત પેન પેન્સિલ વડે કાગળ પર લખવું, ચોક વડે બોર્ડ પર લખવું. બરોબર છે, આ તમામની અંદર. ત્યારબાદ આગળ વધીએ. નીચેની ક્રિયાઓને લગતા ઘર્ષણ બળ મિત્ર અને શત્રુમાં વર્ગીકરણ કરો. ચાલવું, લખવું, કપડાને ઘસાઈને ફાટી જવું, ચપ્પલ ઘસાઈ જવા, લપસણી પરથી લપસવું, કેળાની છાલ પર પગ પડવાથી લપસવું, સાયકલ ચલાવવી, ટાયર છે એનું ઘસાવવું, હિંચકો ઝૂલતા અવાજ આવો, કારને બ્રેક મારતા અટકી જવું. તો એની અંદર આપણે મિત્ર અને શત્રુ એની અંગે વાત કરવાની છે, જે અહીંયા તમને દર્શાવેલું છે. નીચેની ક્રિયાઓને સરળ અને મુશ્કેલ ક્રિયાઓમાં વર્ગીકરણ. કઈ ક્રિયાઓ સરળ છે, કઈ ક્રિયાઓ મુશ્કેલ છે, એમાં વર્ગીકરણ કરવાનું છે. તો સરળ ક્રિયાઓ કઈ છે? તો બહારની સપાટી પર કાગળ વીંટળાયેલ હોય એવો કાચ, ગ્લાસ પકડવો, બરોબર છે, ફૂલડી પકડવી, જમીન પર ચાલવું, આ બધી સરળ ક્રિયાઓ છે. મુશ્કેલ ક્રિયાઓ બહારની સપાટી તેલવાળી હોય તેવો કાચનો ગ્લાસ પકડવો, કાદવવાળા રસ્તા ઉપર હાલવું પણ મુશ્કેલ ભર્યું છે, ભીના ભોયતળિયા પર ચાલવું. બરોબર છે. ઉપરોક્ત ક્રિયાઓ શા માટે સરળ કે મુશ્કેલ છે તેનું કારણ જણાવો. સરળ ક્રિયામાં ઘર્ષણ વધુ લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં સરળતા રહે છે, જ્યારે મુશ્કેલી ક્રિયાઓમાં ઘર્ષણ ઓછું લાગતું હોવાથી તે ક્રિયા કરવામાં મુશ્કેલી પડે છે. બરોબર મિત્રો, હજી સુધી તમે અમારી પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી, આજે જ ગૂગલ પ્લે સ્ટોર પર જઈ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો, જેની અંદર તમને દરેક વિષયના સ્વાધ્યાય પોથી, એકમ કસોટી, આ ઉપરાંત સ્વ અધ્યયન પોથીના સોલ્યુશનના વિડીયો, ધોરણ 9-10ના વિદ્યાર્થીઓ માટે લાઈવ વિડીયો લેક્ચર્સ, ટેસ્ટ મટીરિયલ અને દરેક વિષયની વિષયવાઇઝ પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. આ ઉપરાંત ભાવનગરની અંદર તમે વસવાટ કરો છો તો તેના માટે ધોરણ 8થી 12ના તમામ વિષયનું કોચિંગ પૂરું પાડતી કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ આલ્ફા એકેડમી કાર્યરત છે. તમે એમાં જોડાઈ શકો, એનો સંપર્ક કરી શકો. યુટ્યુબની અંદર તમે અમારા વિડીયો જોવા માંગતા હો તો અમારા યુટ્યુબ ચેનલ છે પેન્ટેડ યુટ્યુબ ચેનલ. હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને અમારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. બરોબર. આ ઉપરાંત આગળ વધીએ. પારિભાષિક શબ્દોના ઉદાહરણ લખો. લોટન ઘર્ષણ. જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ પણ કહેવાય. તરલ ઘર્ષણ. તરલમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ બળને તરલ ઘર્ષણ બળ કહેવાય. સ્થિત ઘર્ષણ. કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિર ઘર્ષણ કહેવાય. સરકતું ઘર્ષણ. જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ પર સરકતી હોય ત્યારે તેના પર લાગતા બળને સરકતું ઘર્ષણ કહેવાય. ઘર્ષણ બળની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ કઈ છે? વસ્તુનું સ્થાન બદલી શકાય છે, વસ્તુને ગતિમાં લાવી શકાય છે, વસ્તુને ગતિમાં સ્થિર કરી શકાય છે. બરોબર. માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ. ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો તેની આપણા જીવન પર શું અસર થાય? ઘર્ષણ એકાએક અદૃશ્ય થઈ જાય તો આપણા જીવન પર નીચે મુજબની અસર થાય. વાહનો ચાલી ન શકે, આપણે પણ ન ચાલી શકીએ, લખી શકતા નથી, દરેક મશીન કાર્ય કરતા બંધ થઈ જાય. તમારા ઘરમાં દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવે છે તો તમે શું કરશો? શા માટે? અમારા ઘરનો દરવાજો બંધ કરતા કે ખોલતા અવાજ આવતો હોય તો અમે ઘરના દરવાજામાં ઓઇલિંગ કરીશું, થોડા તેલના ટીપા કે ગ્રીસ નાખીશું, કારણ કે તે સરળતાથી દરવાજો ખોલ બંધ કરી શકીએ અને ઘર્ષણ ઓછું થાય અને એના કારણે અવાજ આવતો બંધ થઈ જાય. સમજાય છે? તમે તમારા મિત્ર સાથે કેરમ રમો છો ત્યારે કેરમ બોર્ડ પર પાવડર શા માટે છાંટો છો? કેરમ બોર્ડ પર પાવડર આપણે એ માટે છાંટીએ છીએ કારણ કે કેરમનું જે બોર્ડ છે અને કુકરી વચ્ચેનું જે ઘર્ષણ ઓછું થાય અને કુકરી સરળતાથી
આવી શકે, બરોબર, એ માટે આપણે કરીએ છીએ. તમે બૂટ ચપ્પલ ખરીદવા જાઓ છો ત્યારે કેવા પ્રકારના તળિયાવાળા બૂટની ખરીદી કરવી જોઈએ, શા માટે? બૂટ ચપ્પલની ખરીદી કરવા જાઓ ત્યારે વધારે ખરબચડી સપાટીના તળિયાવાળા બૂટ ચપ્પલની ખરીદી કરવી જોઈએ, કારણ કે વધારે ખરબચડી સપાટી પર ઘર્ષણ બળ વધુ લાગે છે. સામાન્ય રીતે ટાયરની સપાટી કેવી હોવી જોવા મળે છે? કેવી સપાટીવાળા ટાયર ખરીદી કરવી જોઈએ, શા માટે? ખરબચડા ટાયરની સપાટીવાળા ટાયરની ખરીદી કરવી જોઈએ, કારણ કે એ ટાયર રસ્તા પર ઘર્ષણ બળ વધુ લગાડે અને બ્રેક મારવાથી વાહન સરળતાથી ઊભું પણ રહી જાય, બરોબર છે. આ ઉપરાંત મુસાફરી માટે જો તમે પસંદગીમાં આવેલા તો ચિત્રમાં દર્શાવેલ પૈકી કઈ સુટકેસ વાપરશો, શા માટે? મુસાફરી માટે ટાયરવાળા સુટકેસની પસંદગી વધારે યોગ્ય છે, કારણ કે તેને સહેલાઈથી એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ શકાય અને તમે ઓછા બળની જરૂર પડે, બરોબર છે. આ ઉપરાંત કઈ પરિસ્થિતિમાં ઓછા બળની જરૂર પડે, શા માટે? ફૂટબોલ સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવો છે, ગબડી રહેલ ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે. ગબડી રહેલા ફૂટબોલની ગતિ ચાલુ રાખવી છે, કારણ કે ગબડી રહેલા ફૂટબોલ પર ઘર્ષણ બળ ઓછું લાગતું હોવાથી ઓછા બળની જરૂર પડશે. કબડ્ડીની હરીફાઈમાં તમે ભાગ લીધો છે, આ દરમિયાન તમે તમારા હાથ પર સમયાંતરે માટી શા માટે ઘસો છો? કબડ્ડીની રમત દરમિયાન અમારા હાથ પર માટી ઘસીએ છીએ એનું કારણ છે કે માટી ઘસવાથી હાથ ખરબચડા થાય છે અને ઘર્ષણ બળ વધે છે, તેથી સામેવાળા ખેલાડીને સરળતાથી પકડી શકાય. પરમ સરકતું ઘર્ષણ, સ્થિત ઘર્ષણ, લોટન ઘર્ષણ. જીયાન સ્થિત ઘર્ષણ, બરોબર. મેશવા લોટન ઘર્ષણ. તો આમાં 4 મિત્રો સ્થિત ઘર્ષણ, લોટન ઘર્ષણ અને સરકતા ઘર્ષણના લગતા ઘર્ષણના સંદર્ભમાં ઉતરતા ક્રમમાં ગોઠવો. પાર. હવે નીચેના જોડકા જોડવાના છે. શૂન્ય ઘર્ષણ, તો એની અંદર જવાબ આવશે શક્ય નથી. ધારારેખી આકાર, તો ધારારેખી આકાર છે તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે. બોલ બેરિંગ, બોલ બેરિંગ છે તો એની અંદર આવશે લોટન ઘર્ષણ. ત્યારબાદ ઘર્ષણનું કારણ, બરોબર છે, તો એની અંદર સપાટીની અનિયમિતતાઓનું જોડાણ. એક ઢાળવાળી સપાટીની ટોચ પર એક લખોટી મુક્ત કરવામાં આવે છે. ઢાળના તળિયે આવેલી સમસ્થિત સપાટી નીચેનામાંથી શું મૂકવામાં આવે તો સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં સૌથી ઓછું અંતર કાપશે? રેતી. દોરડા ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કલ્પેશ દોરડું પકડી ખેંચવાની શરૂઆત કરે છે કે તરત જ દોરડું હાથમાંથી સરકી જાય છે? તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે તેને નીચેનામાંથી શું ઉપાય કરવો જોઈએ? પોતાના હાથ પર માટી લગાવવી જોઈએ. જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ના હોય તો શું થાય? જો બ્લેકબોર્ડ અને ચોક વચ્ચે ઘર્ષણ ન હોય તો તમે બોર્ડમાં લખી ન શકો. જો કોઈ ઘર્ષણ બળ ન લાગતું હોય અને કોઈ પદાર્થ ગતિમાં શરૂઆત કરે તો શું થાય? જો ઘર્ષણ બળ ના હોય અને પદાર્થ ગતિની શરૂઆત કરે તો પદાર્થ ક્યાંય અટકતો નથી અને તેની ગતિ શરૂ જ રહે છે. શા માટે વિમાનનો આકાર પક્ષી કે માછલી જેવો રાખવામાં આવે છે? માછલી અને પક્ષીઓનો આકાર ધારારૂપી હોય છે અને તે તરલ ગતિમાન હોવાના કારણે ઘર્ષણ બળ ઘટે છે. માટે તરલ ગતિમાન ઘર્ષણ ઘટાડવા માટે અને વિમાનની ઝડપ વધારવા માટે વિમાનને માછલી કે પક્ષી જેવો આકાર રાખવામાં આવે છે. તો આશા રાખું મિત્રો તમને આ સોલ્યુશન ગમ્યું હશે. ફરીવાર નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. Painted, Painless Learning.